કેમ છો બાળ દોસ્તો, મજામાં ને? મહેનતનો રોટલો એપિસોડ નંબર 3માં આપણે મળી રહ્યા છીએ. ત્યારે આ અગાઉ 2 એપિસોડમાં આપણે શું શું શીખ્યા હતા તેની એકવાર વાત કરી લઉં. પહેલા એપિસોડમાં આપણે ઇસ્માઇલની વાડી પહોંચ્યા હતા અને ત્યાં મહેનતુ મરઘી વિશે તમને વાર્તા કહી હતી. કેવી રીતે મરઘીએ મકાઈ વાવી અને મહેનતથી મકાઈ ઉગાડી. ત્યારબાદ આપણે મહેનતુ મોચી ભગત અને સાધુ મહાત્માની વાત કરી હતી. તે વાર્તા વાંચી હતી અને ત્યારબાદ નાટક રીતે જોઈ પણ હતી. તે પછી આપણે પાઠમાં આવતા કેટલાક શબ્દો મેં તમને કોઠા સ્વરૂપે આપ્યા હતા, જેમાં તમારે સ્થળ, સમય કે વ્યક્તિ તે તરીકે ગોઠવવાના હતા અને તમે સરસ મજાની રીતે ગોઠવ્યા પણ હતા. ત્યારબાદ તમને ગૃહ કાર્યમાં ઘરે વિચારવા માટે 3 પ્રશ્નો આપ્યા હતા. તે પણ તમે ખૂબ સારી રીતે કર્યા હશે. ત્યારબાદ બીજો એપિસોડ આવ્યો અને બીજા એપિસોડમાં આપણે કાબર અને કાગડાવાળી વાર્તા યાદ છે ને? ઠાગા ઠૈયા કરું છું, ચાંચુડી ગળાવું છું, જાઓ કાબરબેન આવું છું. તો મહેનતુ કાબર અને આળસુ કાગડાની તમને વાત કરી હતી. ત્યારબાદ રૂઢ શબ્દો એટલે કે રૂઢિપ્રયોગો. તો રૂઢિપ્રયોગોનો અર્થ આપણે જાણ્યો અને તેને વાક્યમાં પણ પ્રયોગ કર્યો હતો. ત્યારબાદ આ વિધાન કોણ બોલે છે, તમને ફરીથી વાર્તા આખી યાદ આવી જાય તે માટે અલગ અલગ તમને વિધાન બતાવ્યા હતા અને તે વિધાનો પાઠમાંથી કોણ બોલે છે તે તમારે કહેવાનું હતું. અને ત્યારબાદ તમને ગૃહ કાર્યમાં સ્વાધ્યાયમાં આપેલા પ્રશ્નો સમજાવ્યા હતા કે તેનો જવાબ તમારે કેવી રીતે લખી શકશો તે માટેની પણ આપણે વાત કરી હતી. હવે આગળ આપણે આ ત્રીજા એપિસોડમાં તમને ફરીથી સરસ મજાની એક વાર્તા કહું છું. વાર્તા સાંભળવી છે ને? તો આજે મોચી ભગત જેટલા જ મહેનતુ આપણે એક કઠિયારા વિશેની વાત કરું. હવે તમને થશે કે કઠિયારો એટલે કોણ? તો જે રીતે મોચી ચપ્પલ સીવવાનું કામ કરે છે, દરજી કપડાં સીવવાનું કામ કરે છે, તો એ જ રીતે પહેલાંના જમાનામાં જ્યારે ગેસ, સ્ટવ વગેરે નહોતું ત્યારે બધું જ કામ ચૂલા ઉપર થતું. એટલે બધા જ લોકો બળતણ તરીકે લાકડાનો ઉપયોગ કરતા. તો કઠિયારો એ જંગલમાંથી સૂકા પડી ગયેલા વૃક્ષો કાપી અને તેને લોકોને વેચી અને પોતાનું ગુજરાન ચલાવતો. અને આને આપણે કઠિયારો કહેતા. તો આવા એક કઠિયારા વિશે સરસ મજાની વાર્તા કહું તમને. એક કઠિયારો હતો. હવે તો તમને ખબર પડી જ ગઈ હશે કે કઠિયારાનું કામ શું. તો જંગલમાંથી સૂકા લાકડા કાપી લાવી અને ગામે ગામ વેચતો અને પોતાનું ગુજરાન ચલાવતો. કઠિયારાનું કામ ખૂબ મહેનતનું, પણ કામ તે પ્રમાણિકતાપૂર્વક કરતો. મહેનતનું ખાવું અને શાંતિથી જીવવું એના નિયમો હતા. રોજ જંગલમાં જાય, લાકડા કાપી લાવે અને ગામે ગામ વેચે. આ જ રીતે એક દિવસ પોતાના નિયત સમય મુજબ કાઠિયારો જંગલમાં લાકડા કાપવા માટે ગયો. ત્યાં તેને જોયું તો એક કૂવાની નજીક સરસ મજાનું સૂકું ઝાડ તેને દેખાયું. તેને થયું કે લાવ, આ સુકાયેલું ઝાડ છે તો તેના જ લાકડા કાપી અને હું વેચીશ. લાકડા કાપવા માટે તે ઝાડ ઉપર ચડ્યો. જેવું લાકડું કાપવા માટે તેને કુહાડી ઉગામી અને તેના હાથમાંથી કુહાડી છટકી ગઈ અને કુહાડી સીધી જ કૂવામાં જઈને પડી. કઠિયારો તો નીચે ઉતરી નિરાશ થઈને થડ પાસે બેસી અને રડવા લાગ્યો. વિચારવા લાગ્યો, મારી પાસે તો ઓજાર તરીકે ફક્ત આ કુહાડી હતી. લાકડા વેચી અને ગુજરાન ચલાવું છું, તો હવે નવી કુહાડીના પૈસા ક્યાંથી લાવીશ? મોટે મોટેથી તેનો રડવાનો અવાજ સાંભળી અને તે કૂવામાં જળદેવી રહેતા હતા. જળદેવીએ કઠિયારાનું રુદન સાંભળી અને તેઓ કૂવાની બહાર આવ્યા. તેમને કઠિયારા પર દયા આવી એટલે પૂછ્યું કે તું રડે છે કેમ? કઠિયારાએ કહ્યું કે હું લાકડા કાપવાનું કામ કરું છું, ખૂબ ગરીબ છું. મારી પાસે એક જ કુહાડી હતી, તે પણ લાકડા કાપતા કાપતા આ કૂવામાં પડી ગઈ. હવે હું નવી કુહાડી ક્યાંથી લાવીશ અને મારો રોજગાર કેવી રીતના ચલાવીશ? જળદેવીને કઠિયારાની વાત સાંભળી અને દયા આવી, પરંતુ તેમને કઠિયારાની પરીક્ષા લેવાનું સૂઝ્યું.
તેમણે કહ્યું કે ઊભો રહે, તારી પડી ગયેલી કુહાડી હું હમણાં જ કૂવામાંથી બહાર કાઢી લાવું છું. એમ કહીને જળદેવી તો પાછા કૂવામાં ગયા. કૂવામાંથી જળદેવી એક સરસ મજાની ચાંદીની કુહાડી લઈને બહાર આવ્યા અને કહ્યું કે લે, આ તારી પડી ગયેલી કુહાડી. પરંતુ કઠિયારો તો આપણા મોચી ભગત જેવો જ પ્રમાણિક. તેણે કહ્યું કે આ કુહાડી તો મારી નથી, આ તો ચાંદીની કુહાડી છે. જળદેવીને નવાઈ લાગી કે આને ચાંદીની કુહાડી આપું છું તો પણ લેતો નથી. એટલે તેને વધારે લલચાવવા માટે પાછા જળદેવી કૂવામાં ગયા અને ફરીથી સોનાની કુહાડી લઈને બહાર આવ્યા અને કઠિયારાને કહ્યું, લે, તો પછી આ તારી કુહાડી હશે. કઠિયારાએ ફરીથી ના પાડી અને કહ્યું કે દેવી, આ પણ મારી કુહાડી નથી. મારી કુહાડી તો લોખંડની હતી અને તે જૂની ઘસાઈ ગયેલી હતી. જળદેવી તરત પાછા કૂવામાં જઈ અને ત્રણેય કુહાડી લઈને બહાર આવ્યા અને કહ્યું કે મને તારી પ્રમાણિકતા જોઈ ખૂબ આનંદ થયો છે. લે, આ ત્રણેય કુહાડી તું તારી પાસે રાખ. કઠિયારો તો ખૂબ ખુશ થઈ ગયો. તે લાકડા કાપી અને ત્રણેય કુહાડી લઈ અને પોતાને ઘેર પાછો ગયો. કઠિયારાની વાર્તા સાંભળી અને તમને મોચી ભગત યાદ આવી ગયા ને? જેમ મોચી ભગતે પણ સોનાના ઓજારો ખૂણામાં ફેંકી દીધા અને જૂના ઓજારોથી કામ શરૂ કર્યું, ત્યારે સાધુ મહાત્માને એવું લાગ્યું હતું કે મોચીને કંઈ ગમ પડી નથી, એ તો આને પિત્તળના ઓજારો સમજ્યો છે. એ જ રીતે જ્યારે સાધુ મહાત્માને ખબર પડી કે મોચી ભગત તો સોનાના ઓજારો બનાવી દીધા, એટલે કે મારા ઓજારો બગાડી નાખ્યા એવું કહ્યું, ત્યારે સાધુ મહાત્માને થયું કે આપ ખરા સાધુ. એ જ રીતે આ કઠિયારો પણ પ્રામાણિક નીકળ્યો. તો આ વાર્તાના પણ કેટલાક વાક્યો હું તમને ભાવ સાથે વાંચી બતાવું છું. જળદેવી સોનાની કુહાડી લઈને આવ્યા. આ કુહાડી મારી નથી. અરે, આ તો સોનાની કુહાડી છે. શું આ કુહાડી તારી નથી? જળદેવી પ્રમાણિકતા જોઈ ખુશ થઈ ગયા. તેમણે ત્રણેય કુહાડી કઠિયારાને આપી દીધી. છેલ્લું વાક્ય છે, તે સોના, ચાંદી અને લોખંડની કુહાડી લઈ ઘરે ગયો. બાળ દોસ્તો, આ વાક્યો મેં ભાવ સાથે વાંચ્યા એવું બોલ્યો હતો. હવે તમને થશે કે ભાવ સાથે વાંચવું એટલે શું? તો વાક્યોની વચ્ચે અથવા અંતમાં કેટલાક ચિહ્નો આપેલા હોય છે. આ ચિહ્નોને આપણે વિરામ ચિહ્નો તરીકે ઓળખીએ છીએ. જ્યારે આપણી વાત આપણે ભાવ સાથે રજૂ કરવાની હોય ત્યારે અક્ષરો લખવાની સાથે આવા વિરામ ચિહ્નોનો પણ ઉપયોગ કરવાનો થાય છે. તો ચાલો તમને વિરામ ચિહ્નોની ઓળખ કરાવું. અહીં તમને વાક્ય દેખાશે. તમે વાક્ય વાંચજો અને તેની સાથે સાથે નીચે ચિત્રમાં દેખાતા ભાવ પણ જોજો અને ભાવ જોઈ તે મુજબ વાક્ય વાંચવાનો પ્રયત્ન કરજો. જેમ કે અત્યારે તમને જે વાક્ય દેખાય છે તે છે તરુણ ગોધરા ગયો અને નીચે તમને તે કેવા ભાવ સાથે વાંચવાનું છે તે પણ દેખાઈ રહ્યું છે. હવે ફરીથી એ જ વાક્ય દેખાય છે પણ પાછળનું ચિહ્ન જુદું છે અને નીચેનો ભાવ પણ જુદો છે. તો તમારે આ વાક્ય તે મુજબ વાંચવાનું છે. તમે વાંચી લીધું હશે. હવે પછીનું જે વાક્ય દેખાશે તેમાં પણ છેલ્લે અંતમાં જે ચિહ્ન છે તે અલગ હશે અને તેની નીચે ચિત્રમાં દેખાતો ભાવ પણ અલગ હશે. તો તમારે ભાવપૂર્ણ તે જ રીતે વાંચવાનું છે કે જે રીતે ચિત્રમાં દેખાઈ રહ્યો છે. તમને બીજું એક વાક્ય દેખાયું જેમાં સંદીપ અને યશવંત આ બંનેની વચ્ચે એક ચિહ્ન દેખાય છે. તો તમારે તે વાક્ય તે રીતે વાંચવાનું છે. હવે તમને જે વાક્ય દેખાય છે તેમાં કોઈ ચિહ્નો દેખાતા નથી અને હવે દેખાવ્યા. તો તમારે તે ત્રણેય વાક્ય ભલે એક સરખા દેખાય છે પણ તે અલગ અલગ ભાવથી વાંચવાના છે, જે રીતના તેની પાછળ ચિહ્નો લગાવેલા છે. હવે તમારે જોવાનું છે કે મેં વાંચ્યા એ પ્રમાણે જ તમે વાંચ્યા હતા. તો પહેલું વાક્ય છે તરુણ ગોધરા ગયો. તો આમાં કોઈ ચિહ્ન નથી એટલે
કેવા ભાવ સાથે વાંચવું એ અત્યારે મને પણ સમજાતું નથી. ત્યારબાદ તે જ વાક્ય પાછળ ટપકું છે, તો જો આવું ટપકાવાળું ચિહ્ન હોય તો તરુણ ગોધરા ગયો, એ રીતે વાક્ય વંચાય છે. એટલે કે આ આપણે બીજા કોઈને કંઈક વાત કહેતા હોઈએ તે મુજબનો ભાવ હોય છે. હવે જો પાછળ આવું ચિહ્ન હોય તો આ વાક્યને પ્રશ્ન તરીકે વંચાય છે. હું તેને આ રીતે વાંચું છું, તરુણ ગોધરા ગયો. નીચે ચિત્ર જોઈએ તો તરત જ ખબર પડી જાય છે કે આ પ્રશ્ન પૂછાય છે. જો તેની પાછળ આવું ચિહ્ન લાગી જાય તો આ વાક્યને ઉદ્ગાર રીતે નવાઈ પામતા હોય તે રીતે વાંચવાનું હોય છે. તરુણ ગોધરા ગયો, જાણે કે મને નવાઈ લાગી રહી છે કે તરુણ ગોધરા ગયો. આમ તો ગોધરા કેટલું દૂર છે અને તરુણ તો નાનો છે. એક ચિહ્ન તમને આવું પણ દેખાયું હતું, તેમાં સંદીપ યશવંતની વચ્ચે આ ચિહ્ન વપરાયું છે. એટલે કે સંદીપ અને યશવંત બે શબ્દોને છૂટા પાડવા વપરાયું છે. એટલે આને વાંચવું હોય તો હું આ રીતે વાંચું, સંદીપ યશવંત અને તરુણ ગોધરા ગયા. હમણાં આપણે જોયું કે વાક્યની અંતે જેમ જેમ ચિહ્નો બદલાય તેમ તેમ તેનો વાંચવાનો ભાવ પણ બદલાય છે. એટલે કે આપણે જ્યારે વાંચન કરતા હોઈએ ત્યારે આ ચિહ્નોનું ધ્યાન રાખવાનું હોય છે. તો આ ચિહ્નોની ઓળખ કરવી ખૂબ મહત્ત્વની છે. તો ચાલો તમને વિરામ ચિહ્નોની ઓળખ કરાવું. તમને અત્યારે સ્ક્રીન ઉપર દેખાય છે તે છે પૂર્ણ વિરામ. પાઠમાંથી મેં પૂર્ણ વિરામવાળું એક વાક્ય લીધું છે, મોચીએ સાધુની કિંમત કરી. તો વાક્યના અંતે વાક્ય પૂરું થાય છે એટલે પૂર્ણ વિરામ લાગે છે. એ જ રીતે મેં મારું વાક્ય બનાવ્યું છે કે મમ્મીએ જમવાનું બનાવ્યું. તો આ વાક્યના અંતે પણ જે ચિહ્ન છે તે પૂર્ણ વિરામ છે. બીજું વિરામ ચિહ્ન છે તે છે અલ્પ વિરામ. એટલે કે કોઈ વ્યક્તિને સંબોધન કરવા માટે અથવા તો વસ્તુઓને છૂટે પાડવા માટે અલ્પ વિરામનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત જ્યારે વાક્ય લાંબુ હોય ત્યારે એવું લાગે કે વચ્ચે અટકવું પડે તેવું છે તો ત્યાં પણ અલ્પ વિરામ, અલ્પ એટલે થોડો વિરામ લેવા માટે અલ્પ વિરામનો ઉપયોગ થાય છે. ચાલો વાક્ય વાંચી અને તમને સમજાવું. પહેલું વાક્ય છે, સંદીપે કેળા, સફરજન અને ચીકુ ખરીદ્યા. આ વાક્યમાં કેળા અને સફરજન બંનેને છૂટા પાડવા માટે આપણે અલ્પ વિરામનો ઉપયોગ કર્યો છે. તો તે પછીનું વાક્ય છે, મોચી ભગત તમારી વાત ખરેખર સાચી છે. તો મોચી ભગતને સંબોધીને આ વાક્ય બોલાવ્યું છે, તો સંબોધન માટે પણ અલ્પ વિરામનો ઉપયોગ થાય છે. ત્યાર પછીનું ત્રીજું વાક્ય તમે જુઓ કેટલું લાંબુ છે. તો આવા લાંબા વાક્યમાં વચ્ચે અટકવા માટે અલ્પ વિરામનો ઉપયોગ થાય છે. અલ્પ વિરામ એટલે ખબર પડી ને કે થોડુંક અટકવાનું છે ત્યાં. જેમ કે હું તમને વાંચીને બતાવું છું, ભિક્ષા માગી પેટનો ખાડો પૂરું છું, પણ આજે તારી આ ભિક્ષાનો જે ગર્વ મારામાં હતો તે પણ ગાળી નાખ્યો છે. તો જ્યાં ખાડો પૂરું છું અલ્પ વિરામ આવ્યું ત્યાં તમે જોયું હશે તો હું અટક્યો હતો. તો વચ્ચે થોડો વિરામ લેવા માટે અલ્પ વિરામ વપરાય છે. તેવું જ બીજું એક ચિહ્ન છે પ્રશ્નાર્થ ચિહ્ન. જ્યારે કોઈને આપણે પ્રશ્ન પૂછવો હોય અથવા તો પ્રશ્ન લખવો હોય ત્યારે અંતમાં આ ચિહ્નનો ઉપયોગ થાય છે. મોટાભાગના વાક્યો કે જે શું, શા માટે, કેમ, ક્યાં, કોણ, કેવી રીતે એવા વાક્યો હોય અથવા એવા ભાવ સાથે જે વાક્યો બોલવાના કે લખવાના હોય તેના અંતમાં આ ચિહ્ન વપરાય છે. ચાલો આપણે એક એક વાક્ય વાંચી અને સમજીએ કે પ્રશ્નાર્થ ચિહ્નવાળા વાક્યને કેવા ભાવ સાથે વંચાય. પહેલું વાક્ય છે, મારા પગરખાનું શું લેશો? તો આ સાધુ મહાત્માએ મોચી ભગતને પ્રશ્ન કર્યો હતો, એટલા માટે આ વાક્યની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન લાગે છે. એવું જ બીજું વાક્ય છે, કેમ મૂંગા થઈ ગયા? તો આ પણ મૂંગા થઈ જવા માટેનો પ્રશ્ન હતો કે કેમ મૂંગા થઈ ગયા? તો તેથી જ તે વાક્યના અંતમાં પ્રશ્નાર્થ ચિહ્ન વપરાયું છે. ક્યાં ગયા હતા? એટલે કે આપણને કોઈ પૂછે છે કે તમે ક્યાં ગયા હતા? કોણ મારી સાથે ગોધરા આવશે? આ વાક્યના અંતમાં મેં પ્રશ્નાર્થ ચિહ્ન લગાવ્યું છે. માટીના રમકડા કેવી રીતે બનાવ્યા?
જ્યારે બધા જ બાળકોએ માટીના રમકડા બનાવ્યા ત્યારે મેં પૂછ્યું કે આ તમે કેવી રીતે બનાવ્યા, તો આ મારો પ્રશ્ન હતો. એટલે આ વાક્યના અંતમાં પણ પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ થયો છે. ઉદ્ગાર ચિહ્ન, જ્યારે આપણને કોઈ નવાઈ પમાડે તેવો શબ્દ અથવા તો વાક્ય બોલવાનું થાય ત્યારે આ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે પહેલું વાક્ય જુઓ તમે, મોચીએ જોયું તો ઓજારો બધા જ સોનાના. છેલ્લે ઉદ્ગાર ચિહ્ન કેમ છે? તો તેના ઓજારો તો લોખંડના હતા, અચાનક સોનાના બની કેવી રીતે ગયા? તો આ તેના માટે નવાઈની વાત હતી. એટલા માટે તે વાક્ય પાછળ ઉદ્ગાર ચિહ્ન લગાવેલું છે. બીજું વાક્ય છે, અરે આપણે ક્યાં આવી ગયા? એવી જગ્યાએ જઈ ચડ્યા કે આપણને ખબર જ નહોતી, અથવા તો આપણે જવાનું ક્યાંય હતું અને બીજી જગ્યાએ પહોંચી ગયા ત્યારે આપણને નવાઈ લાગી. ત્યારે આવું વાક્ય બોલીએ ત્યારે અરેની પાછળ પણ ઉદ્ગાર ચિહ્ન લાગે છે અને તે અરે એ રીતે આપણે વાંચીએ છીએ. મહેશના અક્ષર તો જુઓ, ખૂબ સુંદર છે. બધા જ બાળકોના અક્ષર જોયા પછી મહેશના અક્ષર એટલા મરોડદાર દેખાયા કે શિક્ષકને નવાઈ લાગી. એટલે બધા જ બાળકોને તેમણે કહ્યું, મહેશના અક્ષર તો જુઓ, ખૂબ સુંદર છે. એટલે મહેશના અક્ષર જોઈ અને શિક્ષકને નવાઈ લાગી એટલે તેની પાછળ ઉદ્ગાર ચિહ્ન લાગ્યું છે. આ જ રીતે તું ખરો તેનો મિત્ર, તેને મદદ જ ન કરી. તો કેટલીક વાર વ્યંગ કરવા માટે પણ ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થાય છે. જેમ કે મિત્ર તો મિત્રને મદદ કરે જ એવું આપણે સૌ માનીએ છીએ, પરંતુ કોઈક એવી ઘટના બને અને મિત્ર તેના મિત્રને મદદ ન કરે ત્યારે આપણે તેને વ્યંગ કરતા કહીએ છીએ. એટલે કે તું તેનો સાચો મિત્ર છે છતાં કેમ મદદ ન કરી, તેવું વ્યંગ રીતે કહેવું હોય ત્યારે તે વાક્યમાં પણ ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. જેમ કે ફરી વાંચું છું, તું ખરો તેનો મિત્ર, તેને મદદ જ ન કરી. આ વાક્ય વ્યંગ રીતે બોલાયું છે એટલે તેની પાછળ ઉદ્ગાર ચિહ્ન લાગ્યું છે. જોઈને બાળ દોસ્તો, જેમ જેમ વાક્ય પાછળ વિરામ ચિહ્ન બદલાય છે તેમ તેનો વાંચવાનો ભાવ પણ બદલાય છે. હવે આપણે એક જ વાક્ય પાછળ અલગ અલગ વિરામ ચિહ્નો લગાવી અને તેને કેવા ભાવ સાથે વંચાય તે આપણે જોઈએ. પહેલું વાક્ય છે, રામ મનોહર અને મહર્ષિ શહેરમાં ગયા. તેની પાછળ પૂર્ણ વિરામ લાગ્યું છે એટલે તેને સામાન્ય આપણે વાંચીએ છીએ તે રીતે વંચાય છે. તો તેની નીચે અલ્પ વિરામનો ઉપયોગ થયો છે. તો રામ મનોહર એક નહીં પણ બે વ્યક્તિ થઈ, રામ અને મનોહર, તો બંનેને છૂટી પાડવા માટે અલ્પ વિરામનો ઉપયોગ કર્યો. એટલે કે હવે જો વાંચવાનું થાય તો હું આ રીતે વાંચું, રામ મનોહર અને મહર્ષિ શહેરમાં ગયા. તે પછીનું વાક્ય છે, રામ મનોહર અને મહર્ષિ શહેરમાં ગયા. હવે તમે વિચારો કે આ વાક્ય મેં કેમ આ ભાવથી વાંચ્યું? તો તમે વાક્યના અંતે જુઓ કે પ્રશ્નાર્થ ચિહ્ન લાગેલું છે એટલે આને પ્રશ્ન તરીકે વાંચવાનું છે. ફરીથી વાંચું છું, તમે સાંભળજો. રામ મનોહર અને મહર્ષિ શહેરમાં ગયા. તો મારા માટે તે પ્રશ્ન છે. ત્યાર પછીનું વાક્ય છે, રામ મનોહર અને મહર્ષિ શહેરમાં ગયા. આમાં મને નવાઈ લાગી છે. અગાઉના વાક્યમાં પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન હતો એટલે મારા માટે તે પ્રશ્ન હતો. આ વાક્યમાં તેની પાછળ ઉદ્ગાર ચિહ્ન લાગ્યું છે એટલે કે હવે મને નવાઈ લાગે છે કે રામ મનોહર મહર્ષિ શહેરમાં ગયા. એ તો બહુ નાના નાના છે, તો શહેર તો એટલું દૂર છે, તો કેવી રીતે ગયા હશે? તો આ રીતે એક જ વાક્યની પાછળ જ્યારે વિરામ ચિહ્ન બદલાય છે ત્યારે તે વાક્ય વાંચવાનો ભાવ પણ બદલાય છે. તે આપણે સૌએ જોયું. તો આપણે ચારેય વિરામ ચિહ્નોને ઓળખ્યા. તો આપણે ફરીથી એકવાર ચારેય વિરામ ચિહ્નોને મળી લઈએ. જેમ કે ઉપર ટપકું દેખાય છે તો પૂર્ણ વિરામ છે, તેની બાજુમાં અલ્પ વિરામ છે, પ્રશ્નાર્થ ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન. હવે બાળ દોસ્તો, તમે આ વિરામ ચિહ્નોને તો ઓળખી જ ગયા છો. તો ચાલો આ વિરામ ચિહ્નોનો ઉપયોગ કરી અને આપણે એક રમત રમીએ. રમતમાં શું કરવાનું છે તો ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલાં વિરામ ચિહ્નોની ચીઠીઓ બનાવો. જેમ કે અત્યારે જે તમને દેખાય છે તે પ્રશ્નાર્થ ચિહ્નની ચીઠી બનાવી છે.
આ પૂર્ણ વિરામની ચિઠ્ઠી બનાવી છે અને આ ઉદ્ગાર ચિહ્નની ચિઠ્ઠી બનાવી છે. તો આવી 3 વિરામ ચિહ્નોની પહેલાં ચિઠ્ઠી બનાવો. ત્યારબાદ કોઈ એક કાગળ ઉપર એક વાક્યને નોંધો. હવે આપણે બનાવેલી 3 ચિઠ્ઠીમાંથી તમારા મિત્રને કોઈ એક ચિઠ્ઠી ખેંચવાનું કહો. જેમ કે મેં આ ચિઠ્ઠી ખેંચી તો મારે પૂર્ણ વિરામ આવ્યું, એટલે મારે આ વાક્ય પૂર્ણ વિરામ લગાવી અને તે ભાવ સાથે વાંચવાનું છે. જો પૂર્ણ વિરામના ભાવ સાથે વાંચવાનું થાય તો હું આ વાક્ય આ રીતે વાંચું: નવા નદીસર સુંદર ગામ છે. જો આ વાક્ય તમારો મિત્ર આ ભાવ સાથે ના વાંચી શકે તો તેને 0 પોઈન્ટ મળશે, અને જો વાંચી શકે છે તો 1 પોઈન્ટ મળશે. તો આગળ વાક્યો બદલતા જાઓ અને ચિઠ્ઠી ખેંચતા જાઓ. જે વિરામ ચિહ્ન આવે તે મુજબનું વાક્ય બોલતા જાઓ. વારાફરતી મિત્રોનો દાવ બદલાતો રહેશે. જે સાચા ભાવ સાથે વાંચશે તેને પોઈન્ટ મળશે. બાળ દોસ્તો, મજા આવીને? તમને પણ આ રમત રમવાની બહુ જ મજા આવશે. પરંતુ આ રમત તમારા પાઠ્યપુસ્તકમાં નથી, એટલે નિયમોને હજુ સારી રીતે સમજવા માટે સ્ક્રીન ઉપર દેખાશે, તો તમે તે નિયમો નોંધી લો. ચાલો એકવાર રમતના નિયમો જોઈ લઈએ. 2 ટીમ બનાવવાની છે અને વિરામ ચિહ્ન વગરનું એક વાક્ય લખવાનું છે. ત્યારબાદ વિરામ ચિહ્નોની મેં જે રીતના ચિઠ્ઠીઓ બનાવી હતી તે રીતના તમારે ચિઠ્ઠીઓ બનાવવાની છે. ત્યારબાદ વારાફરતી તમે અને તમારા મિત્રએ તે ચિઠ્ઠી ખેંચવાની છે. જે વિરામ ચિહ્નની ચિઠ્ઠી આવે તે ભાવ સાથે તે વાક્ય વાંચવાનું છે. જો તે ભાવ સાથે વાક્ય વાંચે છે તો તેને 1 પોઈન્ટ મળે છે, અને તે ભાવ સાથે તે વાક્ય નથી વાંચી શકતો તો તેને 0 પોઈન્ટ મળે છે. આમ વાક્યો બદલતા જવાના છે, ચિઠ્ઠી ખેંચતા જવાની છે અને તેને તે ભાવ સાથે વાંચતા જવાની છે. રમતા જશો તેમ તમને બહુ જ મજા આવશે. હવે હું તમને આ વિરામ ચિહ્નો વિશેનું એક ઘરકામ સોંપું છું. આપણે જે 4 વિરામ ચિહ્નો પ્રશ્નાર્થ, ઉદ્ગાર ચિહ્ન, પૂર્ણ વિરામ અને અલ્પ વિરામ, આ 4 વિરામ ચિહ્નો વિશે શીખ્યા. તે વિરામ ચિહ્નોના ઉપયોગવાળા તમારે 5-5 વાક્યો શોધી અને લખવાના છે. આ માટે તમે તમારા ગુજરાતી સિવાયના પાઠ્યપુસ્તકનો પણ ઉપયોગ કરી શકો છો. વર્તમાન પત્રોમાંથી પણ તે વાક્યો શોધી શકો છો અને લખી શકો છો. જેમ કે મેં પાઠ્યપુસ્તકની અંદરથી કેટલાક વાક્યો શોધીને લખ્યા છે, જે તમને સ્ક્રીન પર દેખાતા હશે. તમારે પણ આવા વાક્યો શોધી અને નોંધવાના છે અને તમારા ભાઈ બહેન અથવા મમ્મી પપ્પાને બતાવવાના છે. અને હા, જ્યારે વાક્ય શોધાઈ જાય ત્યારે તે વાક્યને તમારા મમ્મી પપ્પા આગળ ભાવપૂર્ણ રીતે વાંચી પણ સંભળાવજો. તમને મજા આવશે અને તમારા મમ્મી પપ્પાને પણ મજા આવશે. અને હા, આ વાક્યો શોધવાની સાથે સાથે બીજું એક ઘરકામ પણ આપું છું. તમારા પાઠ્યપુસ્તકના પાન નંબર 15 ઉપર પ્રશ્ન 6 અને પ્રશ્ન 7 સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો શોધવાના છે. હવે આ શબ્દો તમે કેવી રીતે શોધશો? રમત રમીને શોધવા છે ને? મને ખબર છે તમને રમત રમવી બહુ ગમે. તો આપણે આ શબ્દો એક રમત દ્વારા શીખીએ. આ રમત રમવા માટે તમારે મેં બનાવ્યા છે તે મુજબના કાર્ડ બનાવવાના છે. હવે આ કાર્ડ 2 ટીમ વચ્ચે વહેંચવાના છે. જેમ કે તમે અને તમારો મિત્ર એક કાર્ડ લઈ લેશે. જેમ કે આમાં દેખાય છે, આશ્ચર્ય અને નવાઈ એ સમાનાર્થી શબ્દો છે, એટલે તમે આશ્ચર્યવાળું કાર્ડ લેશો તો તમારો મિત્ર નવાઈવાળું કાર્ડ લેશે. એ જ રીતે આનંદવાળું કાર્ડ તમે લેશો તો હરખવાળું કાર્ડ તમારો મિત્ર લેશે. આ પ્રમાણે જગતવાળું કાર્ડ તમે લેશો તો દુનિયાવાળું કાર્ડ તમારો મિત્ર લેશે. તે જ મુજબ કિંમત, હથિયાર અને ચરણ આ કાર્ડ તમે લેશો તો મૂલ્ય, ઓજાર અને પગ તે કાર્ડ તમારો મિત્ર લેશે. આ રીતે જ્યારે કાર્ડ વહેંચાઈ જાય ત્યારે બંને મિત્રોએ તે કાર્ડ ચીપી દેવાના છે. ચીપી દીધા પછી હવે ઢગલાબાજીની જેમ એક એક કાર્ડ ઉતરવાનું છે. જેમ કે તમે ઉતરો છો હથિયાર, તો તેની સામે તમારા મિત્ર જે કાર્ડ ઉતરે છે તે છે નવાઈ. હવે હથિયાર અને નવાઈ એ 2 તો સમાનાર્થી નથી, એટલે પછી આગળ તમારે કાર્ડ ઉતરવાનું છે. તમારું કાર્ડ કિંમત છે તો તમારો મિત્ર ઉતરે છે તે કાર્ડ પગ છે, તો આ પણ સમાનાર્થી નથી, એટલે હવે રમત આગળ ચાલશે. તમે ઉતરો છો
તે કાર્ડ હરખ છે. તો તમારો મિત્ર ઉતરે છે તે કાર્ડ ઓજાર છે. તો આ પણ સમાનાર્થી નથી થતું, એટલે રમત આગળ ચાલશે. તમે ઉતરો છો તે કાર્ડનું નામ છે જગત. તો તમારો મિત્ર ઉતરે છે તે કાર્ડમાં શબ્દ છે દુનિયા. તો દુનિયા અને જગત આ સમાનાર્થી છે, એટલે તમારો મિત્ર વિજેતા બને છે અને તે બધા જ કાર્ડ તમારા મિત્ર પાસે જાય છે. આ રીતે તમે વિરુદ્ધાર્થી શબ્દોની પણ રમત રમી શકો છો. તેમાં તમારે મેં બનાવ્યા છે તે મુજબના વિરુદ્ધાર્થી શબ્દોવાળા કાર્ડ બનાવવા પડે. જેમ કે ફિકર, તો તેનો વિરુદ્ધાર્થી છે બેફિકર. વિશ્વાસ, તો તેની સામે મેં કાર્ડ બનાવ્યું છે અવિશ્વાસ. ખરીદવું, તો તેનો વિરુદ્ધાર્થી છે વેચવું. સાચું, તો તેનો વિરુદ્ધાર્થી છે જૂઠું. પ્રામાણિક, તો તેનો વિરુદ્ધાર્થી છે અપ્રામાણિક. અને સદુપયોગ, તો તેનો વિરુદ્ધાર્થી છે દુરુપયોગ. તો આ કાર્ડમાંથી તમે અને તમારા મિત્રએ શબ્દ અને તેનો વિરુદ્ધાર્થી શબ્દ એમ અલગ અલગ કાર્ડ વહેંચી લેવાના છે. તો આ રીતે પત્તા વહેંચાઈ જાય એટલે પહેલાંની જેમ હવે પત્તા ચીપી લેવાના છે. ચીપ્યા પછી કાર્ડ ઢગલાબાજીની જેમ હવે એક ટીમ ઉતરે ત્યારબાદ બીજી ટીમ ઉતરે, એટલે કે તમે ઉતરશો પછી તમારો મિત્ર ઉતરશે, તેમ ઉતરતા ઉતરતા જવાનું છે. જેમ કે તમે ઉતરો છો સદુપયોગ, તો તમારો મિત્ર તેની સામે એ કાર્ડ ઉતરે છે તે છે અપ્રમાણિક. તો અપ્રમાણિકને સદુપયોગ વિરુદ્ધાર્થી નથી. તમે ઉતરો છો સાચું, તો તેની સામે તમારો મિત્ર ઉતરે છે જૂઠું. હવે સાચું, તો તેનું વિરુદ્ધાર્થી જૂઠું. તો આ કાર્ડની જોડ બની ગઈ એટલે તમારો મિત્ર વિજેતા બને છે. ફરીથી પાછા ઢગલાબાજી બનાવી અને ચીપી અને ફરીથી આગળ રમત વધારી શકો છો. તો બાળ દોસ્તો, આજે આપણે વાર્તા સાંભળી, વિરામચિહ્નો વિશે જાણ્યું અને તમને વિરામચિહ્નોના 5-5 વાક્યો પણ ઘરેથી લખવા આપ્યા અને આપણે સમાનાર્થી વિરુદ્ધાર્થીની રમત પણ રમ્યા. તમારે પાઠ્યપુસ્તકના પાન નંબર 15 ઉપર પ્રશ્ન 6 અને 7માં આપેલ સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો આ રમત રમ્યા પછી તેની અંદર પૂરવાના પણ છે. તો બાળ દોસ્તો, મહેનતનો રોટલો એકમ અહીં પૂરો થાય છે. આના વિશે કંઈ મૂંઝવણ હોય તો તમે તમારા મમ્મી પપ્પાને પણ પૂછી શકો છો અથવા તમારા શિક્ષકને પણ ફોન કરી શકો છો.